Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 1 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ યુનિટ કોસ્ટિંગ એમાં આપણે ચેપ્ટર 2 યુનિટ કોસ્ટિંગ ડિસ્કસ કરતા હતા, જેમાં અલ્ટિમેટલી આપણે પ્રીવિયસલી જે કાંઈ પણ એલિમેન્ટ્સ છે ડિરેક્ટ એક્સપેન્સીસ, નોન ડિરેક્ટ એક્સપેન્સીસ અથવા તો ઇનડિરેક્ટ એક્સપેન્સીસ બરાબર, અધર દેન દેટ આપણે એ વસ્તુ પણ જોઈ લીધી કે કયા કયા બિઝનેસીસની અંદર યુનિટ કોસ્ટિંગ, પ્રોસેસ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગનો યુઝ થાય છે. દેન આપણે એ વસ્તુ પણ જોઈએ કે કોસ્ટ શીટ કેવી રીતે બને છે. એટલે તમે જેવી રીતે એક્સપેક્ટ કરતા હતા કે ડિરેક્ટ લેબર તો ડિરેક્ટ લેબર આપી દીધું હશે, તો ડિરેક્ટ મટીરિયલ આપી દીધું હશે, એ રીતનું નથી. ડિરેક્ટ મટીરિયલની અંદર બી મટીરિયલ કન્ઝ્યુમ લઈએ છીએ આપણે, જેની અંદર પરચેસ રિટર્ન, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક આવી વસ્તુ આપણે લઈએ છીએ. પછી આપણે એડમિન ઓવરહેડ્સની અંદર જોયા કે ભાઈ ઓફિસની સેલેરી છે, આ છે, તે છે. ફેક્ટરી ઓવરહેડ્સની અંદર કોલ એક્સપેન્સીસ, લ્યુબ્રિકન્ટ એક્સપેન્સીસ, ફેક્ટરી રેન્ટ, આ બધી વસ્તુ આવે છે. પછી આપણે આગળ એ બી જોયું કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસની અંદર કેવી કેવી વસ્તુ આવે છે. ફાઇન. હવે સિમ્પલ મેં તમને આના રિલેટેડ એક ઇલસ્ટ્રેશન પણ કરાવેલું, જેના ઉપરથી તમને કોમનલી ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ આપણે વર્ક કોસ્ટની અંદર લઈ શકીએ છીએ. બરાબર, કઈ વસ્તુ આપણે વર્ક કોસ્ટની અંદર, કઈ વસ્તુ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસની અંદર, કઈ વસ્તુને આપણે ઓફિસ એક્સપેન્સ લેવું અને કેવી રીતે કોસ્ટ ઓફ પ્રોડક્શન ફાઇન્ડ આઉટ કરવું. એમાં બી જો વર્કિંગ પ્રોગ્રેસ આપેલું હોય તો કેવી રીતે, ફિનિશ ગુડ્સનું કાંઈ પણ એલિમેન્ટ આપેલું છે તો કેવી રીતે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ વન મોર ઇલસ્ટ્રેશન રિગાર્ડિંગ ઇટ. સી, તમને આની અંદર જેટલી મેથડના ઇલસ્ટ્રેશન આવે છે બધા શીખવાડી દઉં છું પહેલાં, એન્ડ ધેન એ ઇલસ્ટ્રેશનની જેમ જ આપણે સમ્સ પણ કરશું. બરાબર, તમને સમ્સ પણ શીખવાડીશ. એવું નથી કે ઇલસ્ટ્રેશનમાં મેડમ પૂરું કરી નાખશું, ના, કાંઈ વાંધો નહીં. આપણે સમ પણ શીખશું અને ઇલસ્ટ્રેશન બંને વસ્તુ શીખશું. રાઈટ. સો લેટ અસ ડિસ્કસ એક્ઝામ્પલ, ફર્ધર એક્ઝામ્પલ કેવી રીતના તમને આપેલું છે. પ્રીવિયસલી હતું એ તમારું એકદમ સિમ્પલ એવું એક્ઝામ્પલ હતું. આ એક્ઝામ્પલ જે છે એની અંદર તમને પ્રીવિયસ યરનો ડેટા આપેલો છે, એટલે કે યર જે છે એ સ્ટાર્ટ થાય છે એનું અને યર જે છે એ એન્ડ થાય છે એનું. આ બંને ડેટા તમને આપેલો છે. તમારે જોવાનું છે કઈ વસ્તુ તમે ક્લોઝિંગ સ્ટોકમાં લેશો, કઈ વસ્તુ ઓપનિંગ સ્ટોકમાં લેશો, કઈ વસ્તુને કેવી રીતે ટ્રીટમેન્ટ આપશો. ફાઇન. બીજી એક વસ્તુ એ પણ તમને કીધી છે કે પર્સન્ટેજની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અમુક વસ્તુ. હાઉ વિલ યુ ફાઇન્ડ આઉટ ધોઝ થિંગ્સ ઇન ફોર્મેટ ઓફ પર્સન્ટેજ. કેવી રીતે તમે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશો. સો લેટ અસ ડિસ્કસ. આ ઇલસ્ટ્રેશનની અંદર તમને શું આપેલું છે જોઈએ. ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ ફોર ધી યર એન્ડિંગ 31st March 2017. બરાબર. જ્યારે પણ હું તમને ઇલસ્ટ્રેશન સમજાવું છું, પ્લીઝ ફોકસ ઓન ટુ ધી સ્ક્રીન. ફાઇન. સ્ક્રીન ઉપર ફોકસ કરો, સો દેટ યુ વિલ ગેટ કે આપણે કઈ જગ્યાએ રીડ કરીએ છીએ, કઈ જગ્યાએ કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ છીએ, એન્ડ હાઉ વી આર ડિસ્કસિંગ ધી થિંગ્સ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ફ્રોમ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ. સી, એક વસ્તુ માટે ક્યારેય ડાઉટ ક્રિએટ નહીં કરતા કે મેડમ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ અલગ છે કોસ્ટ શીટ કરતાં, તો કે ના, બે વસ્તુ એક જ છે. કોસ્ટ શીટ બનાવવાનું કે સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ બનાવવાનું કે બંને વસ્તુ અલગ છે. હા, અકાઉન્ટ ઓફ કોસ્ટ બનાવવાનું કે પ્રોડક્શન અકાઉન્ટ કે તો એ આખી અલગ વસ્તુ છે. એ બી હું તમને કરાવીશ. એ ટાઈપનો બી તમને અત્યાર સુધીમાં આમ તો પૂછવાનું નથી, બટ એ ટાઈપનો બી સમ કદાચ આવી શકે છે. ફાઇન. હા, પ્રીવિયસ થોડાક યસમાં નથી પૂછવાનું, એની પહેલાં પૂછાતું હતું. બરાબર. સો એ બી વસ્તુ ડિસ્કસ કરીશું. તો પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ. સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ તમને પ્રિપેર કરવાનું કહે છે કે કોસ્ટ શીટ પ્રિપેર કરવાનું કહે છે. યુ હેવ ટુ ડુ ધી સેમ ટ્રીટમેન્ટ. ફાઇન. એન્ડ સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ એન્ડ પર્સન્ટેજ ઓફ વર્ક ઓવરહેડ ટુ ડિરેક્ટ વેજીસ. બરાબર, કેટલા પર્સન્ટેજ છે ડિરેક્ટ વેજીસના, કેટલા પર્સન્ટેજ વર્ક ઓવરહેડ્સ છે અથવા તો ફેક્ટરી ઓવરહેડ્સ છે. એટલે આ ટોટલ જ્યારે આપણે માણશું ને એ જોશું. બરાબર. ધેન કમ્સ ટુ પર્સન્ટેજ ઓફ ઓફિસ ઓવરહેડ્સ ટુ વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટના કેટલા, એટલે કે આ ફેક્ટરી ઓવરહેડ્સ આપણને એડ કર્યા પછી જે કંઈ પણ આપણને વર્ક કોસ્ટ ઓફ ફેક્ટરી કોસ્ટ મળે છે એના કેટલા પર્સન્ટેજ ઓફિસ ઓવરહેડ્સ થાય છે. બરાબર. એના કેટલા પર્સન્ટેજ ઓફિસ ઓવરહેડ્સ થાય છે, તો તમારા પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરીને લેવાના છે. આગળ જતાં તમને એવું પણ સમ આવશે કે આ બધી અમાઉન્ટ છે અને પર્સન્ટેજ આપેલા છે, જેમાંથી તમારા પર્સન્ટેજ અકોર્ડિંગ ટુ અમાઉન્ટ ફાઇન્ડ કરવાની. ફાઇન.
બોથથી બેસથી ડિસ્કસ કરશું. એક વસ્તુ તમને કહી દઉં છું કે ઇલસ્ટ્રેશન કરાવીશ અને સમ્સ પણ કરાવીશ, બટ સમ વિલ બી ડિફરન્ટ ફ્રોમ ધી ઇલસ્ટ્રેશન. થોડાક એડવાન્સ લેવલના હશે પ્રેક્ટિકલ સમ્સ, બરાબર, કારણ કે પ્રેક્ટિકલ સમ્સ આર વિથ ધી એડજસ્ટમેન્ટ્સ, બરાબર. પ્રેક્ટિકલ સમ હંમેશા એડજસ્ટમેન્ટ સાથે ના હોય છે, આ રીતે સિમ્પલ ઇન્ફોર્મેશનવાળા ના હોય. ફાઇન. આ તો તમે બેસિક્સ એટલા માટે શીખવાડું છું સો દેટ યુ કેન ગેટ ધી આઈડિયા દેટ હાઉ વી કેન ટ્રીટ ધીસ થિંગ્સ. આપણે કેવી રીતે આ વસ્તુને ટ્રીટ કરી શકીએ. ફાઇન. સી પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ. સેલ્સ તમને આપેલું છે, યસ. પ્રોફિટથી અહીં પૂછે ના. તો જ્યારે આપણને કોસ્ટ મળશે એમાંથી આપણે સેલ્સમાંથી કોસ્ટ બાદ કરીશું તો આપણને પ્રોફિટ મળશે. પછી આપણને આઈડિયા આવે છે કે પ્રોફિટ કેટલા ટકા છે સેલ્સના, તો કે યસ. અથવા તો ઓફિસ ઓવરહેડ્સ કેટલા ટકા છે વર્કના, અથવા તો વર્ક ઓવરહેડ્સ કેટલા ટકા છે ડિરેક્ટ વેજીસના. એ બધી વસ્તુ આપણને એક વખત કોસ્ટ શીટ બની જાય પછી આઈડિયા આવશે. હવે જોઈ લઈએ કે પર્ટિક્યુલર્સની અંદર કઈ કઈ આઇટમ્સ આપેલી છે આપણને, બરાબર. સ્ટોક ઓફ રો મટીરિયલ આ છે એ શું છે, ઓપનિંગ હશે, તો આ ક્લોઝિંગ. એક વસ્તુ સમજો, આપણું અકાઉન્ટિંગ યર 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનું હોય છે. તો અહીંયા તમને ડેટા બી એ પ્રમાણે જ આપેલું છે. 1/4/2016નો ડેટા જે કાંઈ પણ છે ઓપનિંગ સ્ટોક બનશે, બરાબર. અને 31/3/2017નો ડેટા છે ક્લોઝિંગ સ્ટોક બનશે. તમારો ક્લોઝિંગ સ્ટોકનો ડેટા બનશે. ફાઇન. સી નેક્સ્ટ તમને કહે છે સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ એટ ફેક્ટરી કોસ્ટ. હવે સી તમારે અહીંયા છે ને તમે ફેક્ટરી કોસ્ટના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશો, બરાબર. અહીંયા ફેક્ટરી કોસ્ટના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરશો ને એના અકોર્ડિંગ તમારે વર્ક ઇન પ્રોગ્રેસ આપવાની છે. જોઈએ આગળ કેવી રીતે આપી શકાય છે. બટ વર્ક ઇન પ્રોગ્રેસ ક્યાં આવશે, કઈ જગ્યાએ, તો ઓફિસ ઓવરહેડ્સ જે છે એની ઉપર. ફાઇન. જોઈએ 30,000 અને 40,000. સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એમાં પણ ઓપનિંગ અને ક્લોઝિંગ બંને વસ્તુ આપેલી છે, જે કોસ્ટ ઓફ પ્રોડક્શન પછી આપણે નાખશું, બરાબર. વર્કિંગ પ્રોગ્રેસ જે છે ફેક્ટરી કોસ્ટ ઉપર આપીશું. ફાઇન. અધર ઇન્ફોર્મેશન ઓફ પરચેસ ઓફ રો મટીરિયલ, જે મટીરિયલ કન્ઝ્યુમ આપણે પ્લસ કરશું, બરાબર. ક્યાં ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ. ફાઇન. ડિરેક્ટ વેજીસ એમને તમને આપી દીધા છે, કોઈ એડજસ્ટમેન્ટ નથી, 6,90,000. ફેક્ટરી ઓવરહેડ્સ ટોટલ આપી દીધા છે 2,30,000. ઓફિસ ઓવરહેડ્સ પણ ટોટલ આપી દીધા છે 2,32,000. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે છે એમાં 1,60,000 તમને આપેલા છે. સેલિંગ ઓવરહેડ્સ 1,60,000, ડિસ્ટ્રીબ્યુશન 40,000. તો એનો બંનેનો ટોટલ પણ બને છે 2,00,000. પણ એક વસ્તુ સમજો કે આ ઓપનિંગ નથી, આ ખાલી બંને અમાઉન્ટ આપેલી છે, આ ઓપનિંગ નથી, કંઈ અમાઉન્ટ આપેલી છે એટ ધી એન્ડ ઓફ ધી યર 2,00,000. ફાઇન. સેલ્સ આપેલું છે 35,00,000. ફાઇન્ડ આઉટ તમારે એક આખું સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને બધા પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે. ધી વેરી ઇઝી એન્ડ નોમિનલ વન. જોઈએ આમાંથી કઈ કઈ વસ્તુ આપણે લઈ શકીએ છીએ. તો સૌથી પહેલું આપણે મટીરિયલ કન્ઝ્યુમ લેવાનું. એમાં ઓપનિંગ સ્ટોક આપ્યો છે કે, તો કે હા સ્ટોક ઓફ રો મટીરિયલ ઓપનિંગ સ્ટોક કેટલો 80,000. લેખા, તો કે હા લખીએ. ચલો પહેલાં હેડિંગ આપીએ મટીરિયલ કન્ઝ્યુમ કોસ્ટ એનું હેડિંગ ફોર ધી યર એન્ડિંગ 31 માર્ચ 2017. પર્ટિક્યુલર્સ રૂપીઝ એન્ડ ટોટલ કોસ્ટ. એક વસ્તુ તમે સમજી લો, ટોટલ કોસ્ટનું આપણે એલિમેન્ટ બનાવવું પડશે, કારણ કે દરેક વસ્તુની અંદર ઓપનિંગ ક્લોઝિંગ આપેલું છે. રો મટીરિયલનું કન્ઝમ્પશન એઝ વેલ એઝ WIP અને ફિનિશ ગુડ્સ ત્રણેય વસ્તુની અંદર આપણને જે છે એની અમાઉન્ટ આપેલી છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઇટ. ફર્સ્ટ આપણે લખશું મટીરિયલ કન્ઝ્યુમ, બરાબર. રો મટીરિયલના હેડની અંદર અથવા તો ડિરેક્ટ મટીરિયલના હેડની અંદર રો મટીરિયલ કન્ઝ્યુમ. એમાં ઓપનિંગ સ્ટોક આપ્યો છે, તો કે યસ આપ્યો છે. ક્યાં, તો કે અહીંયા જુઓ 1/4/2016નો આપણને ઓપનિંગ સ્ટોક આપ્યો છે 80,000. તો લખીએ પહેલાં ઓપનિંગ સ્ટોક અહીંયા ઇનર કોલમની અંદર, તો કે 80,000. પરચેસ આપ્યું છે કે યસ પરચેસીસ ઓફ રો મટીરિયલ 14,20,000, બરાબર. તો એડ પરચેસીસ ઓફ રો મટીરિયલ 14,20,000. ફાઇન. 14,20,000 આપ્યું છે, બરાબર. એને બંનેને એડ કરો તો તમને કેટલા મળે છે 15,00,000. હવે કે રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે, તો કે યસ હા આપ્યો છે. કેટલા 90,000 રૂપીઝ. લેટ અસ લેસ આઉટ ધી 19,000. કેટલા આપ્યા છે જોઈએ. એડ કરી પરચેસ, હવે આપણને મળ્યા 15,00,000 ટોટલ. એમાંથી ક્લોઝિંગ સ્ટોકના રો મટીરિયલના ક્લોઝિંગ સ્ટોકના બાદ કરી દઈએ 90,000. તો કોસ્ટ ઓફ મટીરિયલ યુઝડ આપણને કેટલી મળી 14,10,000. હવે કંઈ રો મટીરિયલ માટે આપેલું છે ઓપનિંગ ક્લોઝિંગ વગેરે પરચેસ વગેરે ના. કાંઈ પણ એક પ્રકારના ઓવરહેડ્સ છે અથવા તો એક પ્રકારના ખર્ચા છે આવકમાં ગાળાભાડું કે ઇન્વોલ્વમેન્ટ એવી કોઈ વસ્તુ આપેલી છે ના, નથી, બરાબર. તો હવે સીધા ક્લાસ કરશું ડિરેક્ટ વેજીસ. ક્યાં અહીંયા
કોસ્ટ ઓફ મટીરિયલ યુઝ આપ્યું અને કેટલું આવ્યું 14,10,000. એની અંદર આપણે ડિરેક્ટ વેજીસ આપણને આપ્યા છે 6,90,000. તો એને એડ કરશું 6,90,000. તો ટોટલ આપણને પ્રાઇમ કોસ્ટ કેટલી મળી 20.9. એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા તમને ડિરેક્ટ એક્સપેન્સીસ નથી. જો ડિરેક્ટ એક્સપેન્સીસ આપેલા હોય તો એ એડ કરવાના હોય. બરાબર છે, ડિરેક્ટ એક્સપેન્સીસ આપેલા છે તો એ એડ કરશું, નથી આપેલા તો નહીં કરીએ. તો સીધી આપણને ડિરેક્ટ મટીરિયલ પ્લસ ડિરેક્ટ વેજીસ બરાબર અહીંયા જે છે એ આપણને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. તો કે હા કેટલી 21 લાખ. હવે ફેક્ટરી ઓવરહેડ્સ આપણને આપ્યા છે, આમ લિસ્ટ આઉટ કર્યા છે તો કે ના, પણ અહીંયા આપણને આપ્યા છે આખા ટોટલ આપણને છે કેટલા 2,30,000. ફાઇન. તો ફેક્ટરી ઓવરહેડ્સ 2,30,000 જે છે એ આપણે એડ કરશું બરાબર, અહીંયા એડ કર્યા. હવે સી આપણને એક વસ્તુ કીધેલી છે રકમની અંદર કે સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ મસ્ટ બી ટ્રીટેડ એઝ અ પાર્ટ ઓફ ધી ફેક્ટરી કોસ્ટ. એ આપણે એટ ફેક્ટરી કોસ્ટ જે છે એ આપણે ટ્રીટ કરવાના છે. ઘણી વખત છે ને આ વસ્તુ તમને વર્ક ઇન પ્રોગ્રેસની જે છે એમાં અહીંયા કીધેલી છે કે ભાઈ એટ મટીરિયલ કન્ઝ્યુમ તો પછી ત્યાં ટ્રીટ કરવાની હોય, બાકી નોર્મલી ફેક્ટરી ઓવરહેડ સાથે જોડો બરાબર. કારણ કે વર્ક ઇન પ્રોગ્રેસનું જે કંઈ પણ થાય છે એમાંથી એડ થઈને ખર્ચો બાદ થઈ જાય. એ સિમ્પલી ફેક્ટરીનો જ ભાગ છે અને ફેક્ટરીમાં જ આવે છે. તો એડ ઓપનિંગ લેસ ક્લોઝિંગ આપણને આપ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસનું ઓપનિંગ ક્લોઝિંગ. તો કે હા ઓપનિંગ 30,000 આપ્યા છે, ક્લોઝિંગ 40,000 આપ્યા છે. ફેક્ટરી ઓવરહેડ્સ એડ કર્યા તો કે હા કેટલા 2,30,000. એડ કરો ઓપનિંગ સ્ટોક કેટલો 30,000નો ઓપનિંગ સ્ટોક આપ્યો છે. હવે સી નોર્મલી તમને ક્યારે એવું નથી કીધું ને કાંઈ પણ તો બી તમારી WIP જે છે ને એ અહીંયા જ ટ્રીટ કરવાની રહેશે. કાંઈ નથી કીધું ત્યારના કેસમાં કંઈ કીધું છે કે ભાઈ અહીંયા ટ્રીટ કરો કે ભાઈ મટીરિયલ કન્ઝ્યુમ સાથે અહીંયા જ ટ્રીટ કરી લો રો મટીરિયલ સાથે તો ત્યાં ટ્રીટ કરવાનું રહેશે. બટ ઇફ ઇટ ઇઝ નોટ મેન્શન ધેન ફેક્ટરી ઓવરહેડ્સ જોડે જવા દેવાનું છે. ફાઇન. એડ કર્યા 2,30,000 પ્લસ 30,000 તો કેટલા મળ્યા 23,60,000. ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યા છે તો કે 40,000. હવે માઇનસ કરશું કેટલા સિમ્પલી 40,000 તો આપણને કેટલા મળ્યા તો કે 23,20,000. 23,20,000 રૂપિયા જે છે એ આપણને મળ્યા એઝ અ પાર્ટ ઓફ ધી વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટના પાર્ટ તરીકે આપણને કેટલા મળ્યા તો કે 23,20,000 બરાબર. હવે આપણે એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ આપણને આપ્યું છે કે તો કે હા એડમિન ઓવરહેડ્સ ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ્સમાં ઓફિસ ઓવરહેડ્સ 2,32,000 આપ્યા છે. ક્યાં લખશું અહીંયા એડ કરશું વર્ક કોસ્ટની અંદર તો કે હા તો કે 2,32,000 એડ કરતાં આપણને મળ્યા 25,52,000. શું તો કે ઓફિસ જે છે એના માટેની કોસ્ટ અથવા તો જેને આપણે ઓફિસ કોસ્ટ કહીએ છીએ એ બરાબર. ઓફિસ ઓવરહેડ્સ એડ કરતાં આપણને આ વસ્તુ મળી 25,52,000. હવે સી એક વસ્તુ આની અંદર બી જોવાની છે કે આ આપણે પ્રોડક્શન કોસ્ટ વગેરે જે કાંઈ પણ મળ્યું બરાબર અહીંયા તમે જે જુઓ છો. હવે એની અંદર એ પ્રોડક્શન કોસ્ટની અંદર આપણે ફિનિશ ગુડ્સ આપ્યું છે તો કે યસ ક્યાં જોઈએ અહીંયા સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 1,60,000 અને ક્લોઝિંગ સ્ટોક આપ્યું છે ફિનિશ ગુડ્સનું 1,12,000. તો એ બંને વસ્તુ પણ એડ કરશું અને માઇનસ કરશું. એડ કર્યા 1,60,000 તો 27,12,000 એમાં તો કે યસ બરાબર. ફરી પાછો એમાંથી માઇનસ કરો ક્લોઝિંગ સ્ટોક 1,12,000 તો કેટલા એમાં કે 26 લાખ આપણને જે છે એ પર્ટિક્યુલરલી કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા તો ઓફિસ કોસ્ટ ટોટલ મળી. આને આપણે ઓફિસ કોસ્ટ ના કહી શકીએ બરાબર, કારણ કે અહીંયા આપણને હજુ પણ આપણને ફિનિશ ગુડ્સ આપેલું છે. એક વસ્તુ કહી દઉં છું ક્યાંય કાંઈ નથી કીધેલું તો નોર્મલ ટ્રીટમેન્ટ છે બરાબર. ઇફ યુ હેવન બીન ઇન્સ્ટ્રક્ટેડ તમને કોઈ પણ વસ્તુ માટે ઇન્સ્ટ્રક્શન નથી આપ્યા તો તમારે એક જ કામકાજ કરવાનું છે અને એ કામકાજ છે ખાલી અને ખાલી શું તો કે સિમ્પલી તમારે જે કાંઈ પણ ઓફિસ ઓવરહેડ્સ છે ને એની સાથે જ તમે ફિનિશ ગુડ્સની ટ્રીટમેન્ટ આપી દો. કારણ કે એમાં કંઈ અલગ ટ્રીટમેન્ટ ના આપવાની, સિમ્પલી તમારા ઓફિસ ઓવરહેડ્સ પૂરા થયા ને ત્યાં સુધીમાં તમારી પ્રોડક્ટ બની ગઈ હશે, માર્કેટમાં જવા માટે એકદમ રેડી હશે, ગોડાઉનમાં પડી હશે. તો સિમ્પલી એડ ધી ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 1,60,000 તો આપણને મળ્યા 27,12,000 એન્ડ લેસ ધી ક્લોઝિંગ સ્ટોક તો કેટલા છે 1,12,000 જેમાંથી જે વસ્તુ માઇનસ કર્યા પછી આપણને મળ્યા 26 lakhs. આ મળી આપણને કોસ્ટ ઓફ સેલ્સ અથવા તો સિમ્પલી ઓફિસ કોસ્ટ બરાબર. હવે આગળ આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ છે તો કે હા બે સેપરેટલી આપ્યા છે. સેલિંગ ઓવરહેડ્સ 1,60,000 ને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 40,000. બે વસ્તુ આપણે સેપરેટલી લખશું. એણે જેમ લખ્યું છે એમ કોઈ પણ વ્યક્તિ છે ને બહુ ઓછમાં તો એને ટોટલ નહીં વાંચવાનું
ફાઇન. તો ઇનર કોલમની અંદર 1,60,000 એન્ડ 40,000 બંને વસ્તુ સેલિંગ ઓવરહેડ 1,60,000 ડિસ્ટ્રીબ્યુશન 40,000, તો એનો ટોટલ થઈને 2 લાખ. હવે 26 લાખ પ્લસ 2 લાખ તો 28 લાખ. આ મળી આપણને ટોટલ કોસ્ટ. ફાઇન. અહીંયા સુધી આઈ હોપ તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં એમનો, કારણ કે પ્રીવિયસલી બી આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. સો દેર વિલ નો બી એની પ્રોબ્લેમ. આપણને આમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. બટ આપણને પર્સન્ટેજ ફાઇન્ડ કરવાનું કીધું છે. હાઉ વી વિલ ડુ ઇટ, કેવી રીતે કરશું? કે સેલ્સ આપ્યું છે તો કે હા કેટલું, તો કે 35 લાખ. સેલ્સમાંથી આપણે 28 લાખ બાદ કરી દઈએ ટોટલ કોસ્ટના, તો આપણને પ્રોફિટ મળે. બિલકુલ સાવ સિમ્પલ વસ્તુ. તો કે 35 લાખ માઇનસ 28 લાખ 7 લાખ જે છે એ પ્રોફિટ મળ્યો છે. નાઉ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ પર્ટિક્યુલરલી ધી પર્સન્ટેજ. તો આપણે પર્સન્ટેજ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ? તો કે જેના ઉપર આપણે પર્સન્ટેજ લેવાના હોય ને એ વસ્તુ આપણે ક્યાં મૂકશું? તો કે સિમ્પલ છેદમાં. અને જે વસ્તુના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે એ અંશમાં. બરાબર. તો આપણને પહેલું કીધું છે અહીંયા જુઓ, પર્સન્ટેજ ઓફ વર્ક ઓવરહેડ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે ટુ ડિરેક્ટ વેજીસ. તો ડિરેક્ટ વેજીસના કેટલા પર્સન્ટેજ વર્ક ઓવરહેડ્સ છે ને એ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. તો કઈ વસ્તુ ઉપર આવશે? તો કે વર્ક ઓવરહેડ્સ, અને છેદમાં તો કે ડિરેક્ટ વેજીસ. જોઈ લઈએ ડિરેક્ટ વેજીસ કેટલા છે? તો કે 6,90,000 અને વર્ક ઓવરહેડ્સ આપણને આપ્યા છે 2,30,000. ફાઇન. તો 2,30,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 6,90,000, તો તમને પર્સન્ટેજ મળે છે 33.33. બરાબર. 33.33% જે છે એ તમને મળે છે. ઇટ મીન્સ કે ડિરેક્ટ વેજીસના 33.33% જે છે એ શું છે? તો કે ફેક્ટરી ઓવરહેડ્સ. ફાઇન. આનો સીધો સાદો મિનિંગ એવું થાય, હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે જેના પર્સન્ટેજ ફાઇન કરવાના છે એ ઉપર આવશે, જેમાંથી ફાઇન કરવાના છે એ નીચે આવશે. ફાઇન. જોઈએ આગળ તમને શું કીધું છે? તો કે એક વસ્તુ કીધી છે કે ધ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓફિસ ઓવરહેડ્સ ટુ ધી વર્ક કોસ્ટ. તો ઓફિસ ઓવરહેડ્સ આવશે ઉપર અંશમાં, અને વર્ક ઓવરહેડ્સ ક્યાં આવશે? તો કે છેદમાં. બરાબર. ઉપર તમે ઓફિસ ઓવરહેડ્સ, નીચે વર્ક કોસ્ટ. કેટલા આપેલા છે ઓફિસ ઓવરહેડ્સ? તો કે 2,32,000. વર્ક કોસ્ટ આપણને અહીંયા ક્યાંય અવેલેબલ હોય નહીં, તો ક્યાં મળી હોય? અહીંયા. તો કે કેટલા આપ્યા છે? 23,20,000. બરાબર. એક વસ્તુ જો વર્ક કોસ્ટ તમને અહીંયા કંઈ રકમમાં નહીં મળે, કારણ કે એ તો આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. ક્યાં છે? તો કે અહીંયા એટ લાસ્ટ 23,20,000. હવે જોઈએ એક વસ્તુ, 2,32,000 ડિવાઇડેડ બાય 23,20,000 ઇન્ટુ 100, તો સિમ્પલી 10%. બરાબર. 23,20,000ના 10% કરશો તો 2,32,000 આવશે. આપણને ખબર છે. રાઈટ. સો સિમ્પલી 10%. હવે આપણને એક વસ્તુ કીધેલી છે કે પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન સેલ્સ. સેલ્સના બેસિસ ઉપર પ્રોફિટના પર્સન્ટેજ કેવા છે? કોઈ પણ વ્યક્તિ એ વસ્તુ ભૂલતા નહીં કે એક્ઝામની અંદર જ્યારે આવું પૂછે ને ત્યારે તમારે પહેલાં પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી લેવાનું છે. સિમ્પલી કોસ્ટ સ્ટેટમેન્ટ, જેમ આપણે કર્યો 35 લાખમાંથી 28 બાદ કર્યા તો 7 લાખ મળ્યા. ડન. તો જ્યારે બી આવું તમને કીધું છે તો સિમ્પલી પહેલાં શું કરશો? તો કે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કર્યા પહેલાં પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરી લો. પ્રોફિટ ઉપર સેલ્સ નીચે ઇન્ટુ 100. ફાઇન. લેટ અસ સી કેવી રીતે તમને આપેલું છે. જોઈએ. સી, profit divided by sales into 100, 7 lakh divided by 35 lakh into 100 તો 20%. આ ટ્રીટમેન્ટ એવી છે કે જેમાં તમે અમાઉન્ટ ઉપરથી પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરો છો. સો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ. બટ ઘણી વખત એવું હશે કે પર્સન્ટેજ આપ્યા હશે કોઈ વસ્તુ ના, તો એમાં તમારે ડિરેક્ટ પર્સન્ટેજ જ કાઢી લેવાનું હોય, આવી માથાકૂટ ના કરવાની. સો ધીસ ઇઝ ધી વેરી કોમન થિંગ. એન્ડ આગળ બી તમને જ્યારે આવશે ત્યારે કહેતી જઈશ. હવે તમને છે ને આ ટાઈપનો ક્વેશ્ચન જે છે એક્ઝામિનેશનની અંદર પૂછાય છે. ફાઇન. પ્રીવિયસલી આપણે કર્યો બહુ સિમ્પલ હતો. આ જે છે એ એડજસ્ટમેન્ટવાળો હતો, જેમાં તમને 3 ટાઈપની વસ્તુ આપેલી હતી કે ભાઈ બધા પર પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરો. એન્ડ વી હેડ ડન ઇટ ઇફેક્ટિવલી. બરાબર. જ્યારે પણ પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું કી એન્ડ દેટ ટુ ફ્રોમ ધી અમાઉન્ટ, તો સિમ્પલી જે વસ્તુના પર્સન્ટેજ કરવાના છે એ ઉપર, જેમાંથી કરવાના છે એ છેદમાં ઇન્ટુ 100, તો તમને પર્સન્ટેજ મળી જશે. ફાઇન. સો ઇઝી. નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર તમને એક કન્સેપ્ટ શીખવાડી સ્ટેન્ડર્ડ પ્રાઇસનું, અને એના ઉપરથી તમારી એસ્ટિમેટેડ કોસ્ટ શીટ કેમ બનાવી એ વસ્તુ બી શીખશું. તો અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.